નમસ્કાર દોસ્તો. સંઘર્ષોમાં શાંત કેવી રીતે રહેવું એ આજનો મારો વિષય છે. થોડાક સમય પહેલાં એક યુવાન દવે ભવ્ય એણે મને આ પ્રશ્ન પૂછ્યો હતો અને વિષય વસ્તુ આ પ્રકારે છે. આજનો યુવાન અનેક પ્રકારના ટેન્શનમાં જીવતો રહે છે. ઘર, પરિવાર, નોકરી, ભવિષ્યની ચિંતા, આજ અને કાલની ચિંતા, સંબંધો સાચવવાની ચિંતા. આવી અનેકો ચિંતાના લીધે માણસ પોતાની આજ જીવવાનું જ ભૂલી જાય છે. આવી અનેક ચિંતાઓમાં પોતાના મન અને પોતાની જાતને કેવી રીતે સ્ટ્રેસ ફ્રી રાખવી અથવા જેમ બને તેમ ઓછો સ્ટ્રેસ મળે કેવી રીતે ખૂબ કોશિશ કરી પણ માનસિક શાંતિ જીવનમાં ગોતવાથી પણ જડતી નથી. આપ સાહેબશ્રી પાસેથી યોગ્ય સૂચનની આશા સહ આપનો આભારી. ભવ્ય દવે. પ્રશ્ન જાન્યુઆરી મહિનામાં પૂછાયો હતો. ત્યારબાદ સમયની અનુકૂળતા ન હતી, થોડોક વિલંબ થયો. મુદ્દા ઉપર આવું. સંઘર્ષોમાં શાંત કેવી રીતે રહેવું, શું કરવું અને શું ન કરવું જેથી કરીને સંઘર્ષોમાં શાંત રહી શકાય, એ સમજવું ખૂબ જ જરૂરી છે કે જે લોકોના જીવનમાં સંઘર્ષ નથી હોતું એ લોકોની સ્થિતિ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હોય છે. આવા લોકોને કમનસીબ માનવા કે જે લોકોના જીવનમાં સંઘર્ષ હોતો જ નથી. સીધી સપાટ જિંદગી, આવ્યા અને ગયા, કંઈ ખબર જ ના પડી. સંઘર્ષ એક અવસર છે ખુદને સમજવાનો. સંઘર્ષ એક અવસર છે દુનિયાને સમજવાનો. સંઘર્ષ એક અવસર છે ખુદને નવી રીતે વ્યાખ્યાયિત કરવાનું. સંઘર્ષ એક અવસર છે પોતાની જાતની દુનિયા સમક્ષ નવી રીતે પ્રસ્થાપિત કરવાનો. સંઘર્ષ તો દરેકના જીવનમાં હોય જ છે, લગભગ હોય છે. ના હોય તો મેં એમ કહ્યું એમ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ માનવી. સંઘર્ષો બાબતમાં એ પણ સમજવા જેવું છે કે કેવા પ્રકારના સંઘર્ષો હોય છે. ઘણી વખત જીવનમાં સંઘર્ષો હોતા નથી, આપણે માની લીધેલા હોય છે. આપણે કાલ્પનિક રીતે ભયમાં જીવતા હોઈએ છીએ, ખરેખર એ સંઘર્ષ હોતા જ નથી. કેટલીક ગેરસમજ હોય, કેટલીક આપણી પોતાની ગ્રંથિઓ હોય, કેટલાક આપણા પોતાના પૂર્વગ્રહો હોય, ડર હોય, સાંભળેલી વાતો હોય. એના કારણે વિધાઉટ હેવિંગ રેશનલ ગ્રાઉન્ડ આપણે માની લેતા હોઈએ છીએ કે આ સંઘર્ષ છે. ખરેખર એ સંઘર્ષ હોતો જ નથી. એટલે સૌથી પહેલાં તો એ જોવું કે આપણે જેને સંઘર્ષ માનીએ છીએ એ સંઘર્ષ છે ખરું. બીજો મુદ્દો, કેટલાક લોકો સંઘર્ષ હોય છતાં પણ એનો અસ્વીકાર કરતા હોય છે જીવનમાં. રણ પ્રદેશમાં શાહમૃગ નામનું એક પ્રાણી હોય છે, એક એવું પક્ષી હોય છે જે ઉડી શકતું નથી. અને રણમાં જ્યારે તોફાન આવે, વાવાઝોડું આવે, ત્યારે આ શાહમૃગ રેતીમાં માથું નાખી દેતો હોય છે. આના માટે એક બહુ સારો શબ્દ છે શાહમૃગ વૃત્તિ, ઓસ્ટ્રિચ એપ્રોચ. સંઘર્ષ હોય પણ હું એનો અસ્વીકાર કરું છું. હું સ્વીકાર જ નથી કરતો કે સંઘર્ષ છે મારા જીવનમાં. હું એને હૃદયો આપું છું. ઘણા લોકો એવા હોય છે કે આંખ ખોલીને જોવાની એમનામાં ત્રેવડ નથી હોતી, એ સ્વીકારવાની ત્રેવડ નથી હોતી કે ના સમસ્યા છે. સમસ્યાનો ઉપાય તો ત્યારે જ થાય જ્યારે આપણે સ્વીકારીએ કે સમસ્યા છે. સમસ્યાનો સ્વીકાર કરીએ, સમસ્યાના અસ્તિત્વનો સ્વીકાર કરીએ, સમસ્યા છે એ બાબતનો આપણે સ્વીકાર કરીએ ત્યારે જ તો આપણે એનો ઉકેલ શોધી શકીશું. હું સાજો ક્યારે થાઉં? પહેલાં મારે સ્વીકારવું પડે હું માંદો છું. હું માંદો હોઉં અને હું એ માંદગીનો અસ્વીકાર કરું કે નહીં, હું માંદો છું જ નહીં,
હવે જ્યાં સુધી હું પોતે સ્વીકાર ના કરું કે હું માંદો છું જ નહીં, ત્યાં સુધી હું મારી સારવાર કેવી રીતે કરાવું, અથવા ત્યાં સુધી સ્વાસ્થ્ય શું છે એ મને કઈ રીતે ખબર પડે. તો સંઘર્ષની બાબતમાં પહેલી બાબત, એક, માની લીધેલા કાલ્પનિક સંઘર્ષો ના હોવા જોઈએ, રેશનલ બેઝિસ હોવું જોઈએ સંઘર્ષોનું. બીજી વાત, સંઘર્ષો હોય તો એનો સ્વીકાર કરવો જોઈએ, એના અસ્તિત્વનો સ્વીકાર કરવો જોઈએ. શાહમૃગની જેમ રેતીમાં ધૂળમાં માથું નાખીને સંઘર્ષ છે જ નહીં, બધું બરાબર છે, ઓલ ઇઝ વેલ, આવું ના હોવું જોઈએ. તો એનાથી સંઘર્ષો નહીં જાય અને એનાથી અશાંતિ રહેશે. સંઘર્ષોમાં શાંત રહેવા માટે સંઘર્ષોને ફેસ કરવા પડે, સંઘર્ષોનો સામનો કરવો પડે, સંઘર્ષોને સમજવા પડે, સંઘર્ષોને જોવા પડે, ત્યારે જ સંઘર્ષોમાં શાંત રહી શકાય. આ બહુ વિરોધાભાસી છે. સંઘર્ષોમાં શાંત રહેવું એનો મતલબ એમ નથી કે સંઘર્ષોમાંથી પલાયન કરવું. સંઘર્ષોમાં શાંત રહેવું એનો મતલબ એમ પણ નથી કે સંઘર્ષોમાંથી ભાગી જવું, હટી જવું, પીછેહટ કરવી. નહીં. ખરેખર તો સંઘર્ષોમાં શાંત રહેવું એટલા માટે જરૂરી છે જેથી કરીને સંઘર્ષોને ક્રોસ કરી શકાય, સંઘર્ષોની બિયોન્ડ જઈ શકાય, સંઘર્ષોની પેલે પાર જઈ શકાય, સંઘર્ષોને પરાજિત કરી શકાય. સંઘર્ષોથી ડરવાની જરૂર નથી, પણ સંઘર્ષોને સમજવાની જરૂર છે. યુ હેવ ટુ સી ધ બિગ પિક્ચર. એક મોટું પિક્ચર તમારે જોવું પડે, સી ધ બિગ પિક્ચર. અને એ મોટો પિક્ચર જોઈને તમારે, એ મોટું ચિત્ર જોઈને તમારે તમારી સ્થિતિને એમાં જોવાની છે કે ખરેખર આ સંઘર્ષ આવ્યા છે એની પાછળનું પ્રયોજન શું છે. દરેકના જીવનમાં સંઘર્ષ નથી હોતા, એટલે હોય છે પણ નાના મોટા સંઘર્ષો હોય. જે મોટા સંઘર્ષો આવે તેની પાછળ કંઈક એવું છે કે જે તમારા માટે અવસર તરીકે ગરજ સારે છે. એક યુવક એક જગ્યાએ વાંદરાઓથી ડરીને ભાગી રહ્યો હતો. વાંદરાઓ એની પાછળ ભાગી રહ્યા હતા. રસ્તામાં એક માણસ એને મળ્યો અને એ માણસને આ યુવક આજીજી કરવા લાગ્યો, વિનંતી કરવા લાગ્યો, આ વાંદરાઓ મારી પાછળ પડ્યા છે, મને બચાવો. એ યુવક જે છે એને પેલા માણસે કહ્યું કે વાંદરાઓથી ગભરાઈને ડરીને ભાગવાની જરૂર નથી. તમે જેટલા વધારે ભાગશો એટલા વાંદરાઓ વધારે પાછળ આવશે. ફક્ત જસ્ટ ટર્ન અરાઉન્ડ એન્ડ લુક એટ ધેમ. પાછા ફરી જાઓ, એની સામે જુઓ, બસ શાંતિથી જુઓ, કોઈ ચેનચાળા ના કરો, એ આપોઆપ જતા રહેશે. તો કેટલાક સંઘર્ષો તો માત્ર ઈશારાથી જ જતા રહેતા હોય છે, નજરથી જ જતા રહેતા હોય છે. કેટલાક સંઘર્ષો સામે ફક્ત જોવાની જરૂર હોય છે, કારણ કે વસ્તુતા એ હોતા જ નથી. આમ છતાં કેટલાક સંઘર્ષો એવા પણ હોય છે કે જેના માટે મુકાબલો, જેના માટે સંઘર્ષ એટલે પ્રયાસ જરૂરી છે. પોતાની જાતને કઈ રીતે સક્ષમ રાખવી એના ઉપર હું અહીંયા બોલીશ. સંઘર્ષો એમનેમ તો નહીં જાય. મારા જીવનમાં આવેલા સંઘર્ષો મારે જ દૂર કરવાના છે. મારા જીવનમાં જે કંઈ થયું છે, થઈ રહ્યું છે, થવાનું છે, એના માટે મૂળભૂત રીતે તો હું જ જવાબદાર છું. આ વિચાર સૌથી પહેલાં મગજમાં હોવો જોઈએ. અરે મારી સાથે કેમ આવું થાય છે, અરે મેં કોઈનું શું બગાડ્યું, ઈશ્વર કેમ મારી પરીક્ષા લે છે, હું જ મળું છું, મારા જીવનમાં જ આવું, વાય મી. આ પ્રકારના વિચારો જે છે એને ત્યજવા પડશે. વીર તરીકે એનો સ્વીકાર કરવો પડશે. પહેલો મુદ્દો. બીજું, સંઘર્ષ અલગ અલગ સ્તર ઉપર હોય. સંઘર્ષ જ્યારે તમે કરી રહ્યા છો, કોઈ એ કારકિર્દી માટે હોય, નોકરી માટે હોય, નોકરી મળી ગઈ એમાં ટકી રહેવા માટે હોય, પારિવારિક સમસ્યા હોય, કોઈ સ્વજન બીમાર હોય, લાંબા ગાળાથી બીમાર હોય, તમને પોતાને એવી કોઈ શારીરિક સમસ્યા છે કે જેનો નિવેડો આવતો નથી, અચાનક કોઈ સ્વજનને અકસ્માત થઈ જાય છે, તમારું અકસ્માત થઈ જાય છે, કારકિર્દીમાં એકદમ પીછેહટ કરવી પડે છે, બધું બરાબર ચાલતું હોય છે અને અચાનક કંઈક એવું થઈ જાય છે જેના કારણે આખી જ જે છે એક શ્રેણી છે, એક શૃંખલા છે, એક ટ્રેક છે, આખું તૂટી જાય છે. કાં તો બધું બરાબર છે પણ તમને કોઈ સમજતું નથી, તમારામાં મહત્વાકાંક્ષાઓ ઘણી બધી છે, તમારે ઘણું બધું કરવું છે પણ તમને કોઈ ટેકો નથી મળી રહ્યો. દબાણ છે જીવનમાં, ટાઈમ નથી તમારી પાસે, તમારે કરવું છે પણ તમને એવું લાગે છે કે આ જે મને કરવું છે એના માટે મારે સમય જોઈએ, મારે મૂડી જોઈએ, મારે થોડોક આમાં મહેનત કરવી પડશે. હું 1 કે 2 વર્ષમાં, 6 મહિનામાં, 8 મહિનામાં આમાં પરિણામ નથી લાવી શકતો, કોઈ મને સમજતું નથી. સંઘર્ષોના ઘણા બધા સ્તર હોઈ શકે. સંઘર્ષો શારીરિક સ્તર ઉપર હોઈ શકે, સંઘર્ષો
માનસિક સ્તર ઉપર હોઈ શકે, સંઘર્ષો અસ્તિત્વના સ્તર ઉપર હોઈ શકે, બોડીલી ફિઝિકલી હોઈ શકે, મેન્ટલી હોઈ શકે, એક્ઝિસ્ટેન્શિયલી હોઈ શકે. અને એક હોલિસ્ટિક પિક્ચર, મેં એમ કહ્યું, લુક એટ ધ બિગ પિક્ચર. બધી રીતે જીવનમાં કોઈ પણ પ્રકારનો સંઘર્ષ આવે, બધી રીતે એને કઈ રીતે એને નિવડો લાવી શકાય, એ બાબતે સૌથી પહેલાં તો આપણે જોઈએ કે ફિટનેસ, તમારું શરીર ટકી રહે, તમારું શરીર તમારા મનને ટકાવી રાખે એટલું તો મજબૂત હોવું જોઈએ. શરીરમાં ઉર્જા હોવી જોઈએ, શરીરમાં તરવરાટ હોવો જોઈએ. અને એના માટે સારી ઊંઘ, પૂરતી ઊંઘ લેવાનું રાખો. સંઘર્ષ આવ્યું, કંઈક પણ તકલીફ થઈ, સૌથી પહેલાં જે ભોગ બને, સૌથી પહેલાં જે વિક્ટિમ બને એ છે ઊંઘ. બીજા ક્રમે વિક્ટિમ બને તો ભોજન, પાણી. તો ઊંઘ લેવાનું રાખો. ગમે તેટલું સંઘર્ષ હોય, થોડીક ઊંઘ તો હોવી જ જોઈએ. સાવ એવા રઘવાયા નહીં થઈ જવાનું જેથી કરીને તમને ઊંઘ પણ તમે નથી લઈ શકતા. ઊંઘ કદાચ ના આવે એમ બને, પણ ઊંઘ લેવાનો પ્રયાસ તો હોવો જ જોઈએ. તો નિયમિત સારી ઊંઘ, નિયમિત યોગ્ય સુપાચ્ય સરળ સાદું ભોજન, આ પ્રાઇમરી રિક્વાયરમેન્ટ છે તમારા શારીરિક સ્વાસ્થ્ય માટે. આ હોવું જોઈએ. એના ઉપરાંત જો શક્ય હોય તો હલનચલન, વ્યાયામ. એક જ વાક્યમાં કહું તો શરીરને હરતું ફરતું રાખો અને મનને સ્થિર રાખો. આ બે બાબતો જો તમે ટકાવી શકશો તો આજીવન એક એજ, એક કહીએ ને, એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ તમારી પાસે છે. તમે થોડાક હટકે તરી આવશો, તમારી પાસે ઉર્જા પણ રહેશે અને તમારું મન સ્થિર પણ રહેશે. એમ બને કે તમારું શરીર ફિટ છે, તંદુરસ્ત છો તમે, પણ તમારું મન વ્યગ્ર છે, મન ચંચલ છે, અને કદાચ મનને કારણે શરીર પણ વ્યથિત છે, દુઃખી થાય છે. તો સૌથી પહેલાં શારીરિક સ્તર ઉપર સારી ફિટનેસ, સારું સ્વાસ્થ્ય, તંદુરસ્તી હોવી જોઈએ. એ બાબત તમે સતત સુનિશ્ચિત કરશો. સંઘર્ષ એવું નથી કે એક આવ્યું બીજું નહીં આવે, એક આવ્યું બીજું પણ આવશે, ત્રીજું પણ આવશે. સંઘર્ષોની હારમાળા હોય છે. ભાગ્યશાળી છો તમે જો તમારા જીવનમાં સંઘર્ષ છે, પણ એનામાંથી એ સંઘર્ષોને યોગ્ય ન્યાય આપવા માટે તમારે તમારી જાતને સક્ષમ બનાવવાની છે. તો શારીરિક સ્તર ઉપર આ બાબત સાચવો, શરીરને સાચવો. પહેલું સુખ તે જાતે નર્યા. બીજા ક્રમે માનસિક રીતે કયા ઉપાયો આપણે અજમાવી શકીએ? એક તો ટાઈમ મેનેજમેન્ટ, સમય પાલન, સમય અંગેની શિસ્ત હોવી જોઈએ. ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે થાય? તમારી પ્રાયોરિટી સ્પષ્ટ હોવી જોઈએ. મારે શું કરવું છે, કયા ક્રમે કરવું છે, શું અગત્યનું છે, શું બિન અગત્યનું છે, શું ખરેખર લાગે છે અગત્યનું છે પણ અગત્યનું નથી, મને એવું લાગે છે અગત્યનું છે, ખરેખર અગત્યનું નથી. એક તમારી એક હાયરાર્કી હોવી જોઈએ, રેન્કિંગ હોવું જોઈએ એક કામની. અને કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જે વિશુદ્ધ રીતે સમયનો બગાડ હોય છે. એટલીસ્ટ સમયનો બગાડ ના કરો. સમય બગડે એવી પ્રવૃત્તિઓને ત્યજો તો પણ આપોઆપ ટાઈમ મેનેજમેન્ટ સારું થાય છે. તો ટાઈમ મેનેજમેન્ટ, ધારો કે તમારી એવી ટેવો હોય કે જેના કારણે તમે માનસિક રીતે ઉદ્વિગ્ન રહો છો, હેરાન રહો છો, પરેશાન રહો છો, એવી ટેવો ના રાખવી. કોઈ વ્યસન હોય તો વ્યસન છોડી દેવું. ઓશિયાળાપણું હોય, સહાનુભૂતિની ટેવ હોય તો સહાનુભૂતિની ટેવ છોડી દેવી. આ પણ વ્યસન છે. મને લોકો સહાનુભૂતિ આપે, હું બિચારો છું, હું નસીબનો મારેલો છું, કમ ભાગ્ય છું, અરે મારી દયા કરો. આ પણ કુટેવ છે. સહાનુભૂતિ મેળવવા માટે સતત પ્રયત્ન કરવો અથવા તો ઇવન કવચિત પ્રયત્ન કરવો એ પણ કુટેવ જ છે. સહાનુભૂતિ જે છે એ અંગેનું વલણ બદલવું પડશે. હેબિટ્સ અને હોબીસ, ટેવો અને જે એવી કેટલીક એક્ટિવિટી છે જે તમને ફ્રેશ રાખે. એમ બની શકે કે તમને કોઈક રમતમાં તો રસ હશે, એ ભલે ઇન્ડોર હોય કે આઉટડોર હોય. કંઈક એવું હોય કે જે તમારા રોજબરોજના જીવનમાં ના થતું હોય પણ તમને કરવું ગમતું હોય, જેમાંથી તમને કંઈ જ વળતર ના મળે સિવાય કે આનંદ મળે, એવી પ્રવૃત્તિઓ કરવી. થોડીક વાર પોતાની જાત સાથે બેસવું. હવે આને તમે મેડિટેશન કહો, ધ્યાન કહો, તમે આને અલગ બીજું કોઈ નામ આપો, પણ પોતાની જાત સાથે બેસવાનું રાખો.
પોતાની જાત સાથે ગુપ્તગુ રાખો, ચર્ચા રાખો. દિવસમાં 5 મિનિટ 10 મિનિટ એકાંતમાં આંખો બંધ કરીને પોતાની જાત સાથે બેસો, વિચારો, પોતાનું મનન કરો. હું શું કરી રહ્યો છું, હું શું કરવા માગું છું, હું ક્યાં જઈ રહ્યો છું, એમ આઈ ઇન ધ રાઇટ ડિરેક્શન. એટલે એ એક સારી ટેવ છે, એક સારો એક ક્રમ છે જે તમારી દિનચર્યામાં હોય, તમારા ડેલી શેડ્યુલમાં હોય તો તમને ઘણો ફાયદો થશે. તમારું સર્કલ, વર્તુળ, પરિચિત, પરિજનો વગેરે વગેરેનું સર્કલ શક્ય ત્યાં સુધી સિલેક્ટિવ હોવું જોઈએ. હું એમ નથી કહેતો કે બહુ નાનું હોય, પણ મિનિંગફુલ હોવું જોઈએ, અસરકારક હોવું જોઈએ, અર્થપ્રદ હોવું જોઈએ. ફક્ત અને ફક્ત એક સોશિયલ વેલિડેશન માટે જો તમે કોઈને નિભાવી રહ્યા હોય કે લોકો શું વિચારશે મારા વિશે, હું આ કાર્યક્રમમાં નહીં જઉં, હું આ પ્રસંગમાં નહીં જઉં તો મારા વિશે શું કહેશે, એ 4 લોકો મારા વિશે શું કહેશે, હું અહીંયા નહીં જઉં તો મારા વિશે મારા સહકર્મીઓ, મારા સહપાઠીઓ, મારા સંબંધીઓ મારા વિશે શું વિચારશે. આ જે માનસિકતા છે એ પણ નબળાઈની નિશાની છે. સોશિયલ વેલિડેશન, એક્સટર્નલ વેલિડેશન લેવા માટેનો પ્રયાસ ન્યૂનતમ હોવો જોઈએ. સમયના ભોગે તો નહીં જ, પોતાના સ્વાસ્થ્યના ભોગે તો નહીં જ, પોતાની માનસિકતાના ભોગે તો નહીં જ. એનો મતલબ એમ પણ નથી બી અ સ્નોબ, નહીં, તમે સાવ જડ બની જાઓ, ઉદ્દંડ બની જાઓ, અહંકારી બની જાઓ, એનો મતલબ એમ પણ નથી. પણ તમારે તમારું સર્કલ, તમારું મિત્ર વર્તુળ બહુ વ્યવસ્થિત રીતે સમજી વિચારીને પસંદ કરવું પડશે. સમય જે છે એ મર્યાદિત છે. ઉર્જા જે છે તમારી પાસે, જે એનર્જી છે એને તમે જેમ તેમ ના બગાડો. તો ટાઈમ અને એનર્જી આ બાબતે તમારે ખૂબ જ કરકસર રાખવું પડશે. સંઘર્ષોમાં શાંત રહી શકાય જો સંઘર્ષોમાં અશાંત હાથે કરીને ના થાવ તો. પછી આવું બધું કર્યા છતાં પણ એમ બને કે સંઘર્ષો જઈ નથી રહ્યા, એનો મને એવું એનો લાગે, આપણને લાગે કે એનો કોઈ અંત નથી, એનો છેડો નથી આવી રહ્યો. કેટલું બધું કરવાનું, તો ખરેખર તો આ પણ અધીરાઈ ગણાય. ધીરજ રાખવી, સંઘર્ષનો આનંદ લેતા શીખવું. કદાચ એમ બને કે તમારા જીવનમાં જે કંઈ ખરાબ થઈ રહ્યું છે, તમને એવું લાગે છે એ ખરાબ થઈ રહ્યું છે, કદાચ ખરાબ જ થઈ રહ્યું છે, ખરાબ જ હશે, પણ એમ પણ બને ને કે એ ખરાબ બાબત કોઈ બદતર બાબતથી તમને બચાવી રહી હોય. સમટાઈમ્સ વોટ એવર બેડ હેપન્સ ઇન યોર લાઈફ, મે બી ઇટ માઇટ બી સેવિંગ યુ ફ્રોમ ધ વર્સ્ટ થિંગ્સ. એને આ રીતે વિચારો. અને તમે કોઈ પણ વિદ્વાનને, કોઈ પણ વડીલને, વૃદ્ધને તમે મળો જેણે જીવનમાં ઘણો બધો સંઘર્ષ કર્યો હોય, તો એ તમને એક વસ્તુ ખાસ કહેશે કે જ્યારે સંઘર્ષ કરતા હતા ત્યારે એવું લાગતું હતું કે કેમ આમ થાય છે, પણ જ્યારે એને જોઈએ પાછા વળીને, જીવનમાં આગળ વધ્યા પછી એને જોઈએ, એના વિશે વિશ્લેષણ કરીએ તો આનંદ જ થાય કે ના, એ જે તે સમયે એ જે થયું મારા જીવનમાં એના કારણે મને ઘણું શીખવા મળ્યું, મારો ઘણો વિકાસ થયો. સંઘર્ષ દરેક વ્યક્તિએ કરવું પડતું હોય છે જો એણે આગળ આવવું હોય તો, કારણ કે તમે એક ઘરેડમાંથી બહાર આવવા માગો છો. સંઘર્ષો શું છે? તમને એક ચોક્કસ ઘરેડમાં, એક બીબામાં, એક ફ્રેમમાં મૂકવા માગે છે. સંઘર્ષો ઈચ્છે છે, સર્કમસ્ટેન્સીસ, સંજોગો પણ ઈચ્છે છે કે તમે આ ચોક્કસ રીતે જ રહો, આ ચોક્કસ રીતે જ વર્તો, આ ચોક્કસ રીતે જ જીવો, પોતાની જાતને મારીને જીવો. એ સંઘર્ષો ઈચ્છે છે. હવે જે પણ વ્યક્તિએ, એ તમે કોઈ ઉદ્યોગપતિને જુઓ, કોઈ સારા મિલિટરી લીડરને જુઓ, કોઈ સારા રાજનીતિજ્ઞને જુઓ, કોઈ સારા પ્રોફેસરને જુઓ, કોઈ સારા વૈજ્ઞાનિકને જુઓ, કોઈ પણ વ્યક્તિને તમે જુઓ કે જેણે કંઈક પ્રાપ્ત કર્યું છે જીવનમાં, તો એણે સંઘર્ષ કર્યો જ હશે. અને એ વ્યક્તિમાં
તમને સરસ વસ્તુ એ જ જોવા મળશે કે સંઘર્ષો કર્યા બાદ, ઘણું બધું પ્રાપ્ત કર્યા બાદ એનામાં કડવાશ નથી, એનામાં વિનમ્રતા છે, એનામાં એક પ્રકારનું વિવેક છે, શાલીનતા છે, અને એ જ એ માણસને વધારે મોટી ઊંચેરા બનાવે છે. સંઘર્ષોનો અસ્વીકાર ના કરો, સંઘર્ષોને જુઓ, સંઘર્ષોને સમજો. સંઘર્ષ હોય તો એનો વ્યવસ્થિત રીતે સ્વીકાર કરીને એની સાથે ચર્ચા વિમર્શ કરો. આ એક એવી યાત્રા છે જે તમારા અભિગમથી સુખદ બની શકે એમ છે. યાત્રા કરવી જ પડશે, એનો કોઈ ઉપાય નથી. તમે રડતા રડતા પણ કરી શકો છો, તમે હસતા હસતા પણ કરી શકો છો, કરવું તો પડશે જ. પોતાના ભાગનું સંઘર્ષ તો પોતે જ નિભાવવું પડશે. બીજું, સંઘર્ષમાં તમને કોઈની દોસ્તી મળી શકે, કોઈને ટેકો મળી શકે, સહાનુભૂતિ માગશો, સહાનુભૂતિ પણ મળશે, પણ શાંતિ, પીસ, આ એક એવી બાબત છે જે તમારે પોતે અર્જિત કરવી પડશે. તમને કોઈ શાંતિ નહીં આપી શકે. એ શાંત રહેવું એ તો તમારી જાતે શીખવા મળશે. એટલા માટે જ મેં આનું શીર્ષક રાખ્યું છે, સંઘર્ષોમાં શાંત કેવી રીતે રહેવું. સંઘર્ષોમાં શાંત રહી શકાય છે. સંઘર્ષોમાં શાંત રહેવા માટે બીજા કોઈના ઉપર આશ્રયની જરૂર નથી. એક હકારાત્મક અભિગમ, એક સંતુલિત અભિગમ નિર્માણ કરવાનું છે. એના માટે કેટલીક તૈયારીની આવશ્યકતા છે. હાલમાં તમે તમારું જે સ્તર છે, જે લેવલ છે, જે તમારી ટેવો છે, જે તમારી દિનચર્યા છે, જે તમારું ટાઈમ મેનેજમેન્ટ છે, એમાં સુધારો કરવાની જરૂર છે. જે તમારી આસપાસનું વર્તુળ છે એમાં થોડુંક સિલેક્ટિવ રહીને એને નાનું કરવાની જરૂર છે અથવા એને યોગ્ય કરવાની જરૂર છે. જે તમારી ફિટનેસ છે એ ફિટનેસને વધારવાની જરૂરિયાત છે, સારું કરવાની જરૂરિયાત છે. કેટલીક બાબતો એવી છે કે જે લોંગ ટર્મ સુધી અફેક્ટ કરશે તમને. એ લોંગ ટર્મ સુધી અફેક્ટ કરે એને અત્યારથી અપનાવી લો. કેટલીક સારી બાબતો, સારી ટેવો અપનાવો. એક એવી યાત્રા ઉપર તમે જાઓ કે જેમાં તમે સતત તમારી જાતને મઠારો. પછી સંઘર્ષો વામણા થઈ જશે. એક એવું સ્તર તમે પ્રાપ્ત કરો કે સંઘર્ષો તમારી આગળ વામણા લાગે. સંઘર્ષોને પણ શરમ આવે કે આ હું કોની સાથે, કોના જીવનમાં લડી રહ્યો છું. આ માણસને કંઈ ફેર નથી પડતો, એ હસતો જ રહે છે. એ લક્ષણ માનવું મજબૂત વ્યક્તિત્વનું, જે આમ તેમ ગાઈ બજાઈને વાતો ના કરતો હોય. તું જ સુખની મહેફિલમાં સહુને નોતરજે, પણ જમજે અશ્રુની થાળ એકલો. ચૂપ રહેવું, ચૂપ રહીને સ્મિત આપતા આપતા જે આવ્યું, જે યાત્રા આવી એનો સુખદ સ્વીકાર કરીને એને ન્યાય આપવો અને એમાંથી પોતાની જાતનું અતિક્રમણ કરવું, પોતાની જે પ્રતિભા છે એને ખીલવવી, પોતે જ પોતાનો જાતનો વિકાસ કરવો. અને વિકાસ માટે સંઘર્ષ તો કરવો જ પડતો હોય છે. એવો કોઈ મહાન વ્યક્તિ નથી, એવી કોઈ વ્યક્તિ નથી થઈ જેણે કંઈક પ્રાપ્ત કર્યું હોય અને એણે સંઘર્ષ ના કર્યો હોય. તો આ કેટલીક બાબતો છે, આનું પાલન કરી શકાય, વિચારી શકાય આના વિશે. હું નથી માનતો કે આ જે મેં કીધું એ બધું જ સમાવેશ કરી લે છે. સર્વસમાવેશક બાબતો મેં ચર્ચા નથી કરી. મારા જીવનમાં હું કઈ રીતે કરું છું, મારા જીવનમાં કેટલાક આવી પડેલા અનિવાર્ય સંઘર્ષો, મેં કરેલી કેટલીક ભૂલો, એમાંથી હું જે કંઈ શીખ્યો છું, કદાચ હું મારા એક યંગર વર્ઝનને, 15 વર્ષનો હું હોઉં અને હું 20 વર્ષનો હોઉં, મારે મારી જાતને કહેવું હોય તો હું શું કહું એ મેં અહીં અત્યારે આપને કહ્યું છે. આશા રાખું છું કે આમાંથી કદાચ કોઈને કોઈ માર્ગ મળી રહેશે. સંઘર્ષોની જય હો. ધન્યવાદ. નમસ્તે.